કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 6/8/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ લાસ્ટ બટ વન ટ્રેડિંગ સેશન મિત્રો, અને આજે પાછી સેન્સેક્સની એક્સપાયરી પણ છે મિત્રો. ખરું ને? હવે ખાસ ધ્યાન રાખજો મિત્રો કે બજાર અત્યારે હાલ નીચેથી ઉપરની સાઈડે ખેંચવાની કોશિશ કરે છે. ક્યાંક ને ક્યાંક નીચે ફેંકે છે, નીચે ફેંકીને પછી ઉપર લઈ જવાની કોશિશ કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે બજારને ધીમે 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 ટ્રેન્ડ પોઝિટિવ સાઈડ દેખાઈ રહ્યો છે. તમને 2-4 દિવસના પહેલાના વિડીયોમાં પણ કહેલું છે, રોજે રોજ વિડીયોમાં પણ જણાવું છું કે ક્યાંય પેનિકી કે ક્યાંય ગભરાવાની જરૂર નથી. માલ ક્યાંય છોડતા નહીં અને માલને સાચવીને પકડી રાખજો. સારો સારો માલ તમારે પકડીને બેસી રહેવાનું. હવે મિત્રો, આજે આપણે બહુ જબરદસ્ત ચર્ચા કરવાની છે ચીપ શેરોની વેચવાલી આવી છે જબરદસ્ત. કોસ્પી બોસ્પી બધા છોતરા નીકળી ગયા છે એ લોકોના. તો એ બધી ચર્ચા કરીએ. પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલનું બજાર, ખરું ને? પહેલાં એ જોઈ અને પછી આપણે મેન આજના બજાર ઉપર બધી ઘણી કંપનીઓ વિશે આજે ચર્ચા લઈશું. અને હું તમને પહેલેથી કહું છું, અમુક સ્ટોક્સ વિશે, એ સ્ટોક્સ આજે બધા ગઈકાલે ભાગતા જોવા મળ્યા છે. ખરું મિત્રો? તો આપણે ફટાફટ જોઈ લઈએ. નિફ્ટી ગઈકાલે 9 અંકના વધારા સાથે, એટલે કે ફ્લેટિશ મોડમાં જોવા મળી. 24,624 બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 152 અંકના વધારા સાથે 78,581 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ પાછી ગઈકાલે મામૂલી 943 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટમાં, જ્યારે ડીઆઈઆઈએ 2883 કરોડની 3 ગણી ખરીદારી કરી મિત્રો. જેટલી વેચવાલી કરી એનાથી 3 ગણી એણે ખરીદારી કરી લીધી. વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફોકસ કરી લઈએ તો વધનારા શેરોમાં મિત્રો સેલો વર્લ્ડ 15.7%ની તેજી, હિન્દુસ્તાન કોપર 8.4%ની તેજી, ઓલા ઇલેક્ટ્રિકલ 7.4%, ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે મિત્રો 7%ની તેજી, એન્જિનિયર્સ ઇન્ડિયામાં 6.8%ની તેજી, ગો ડિજિટમાં 6.5%ની તેજી, હિન્દુસ્તાન ઝિંકમાં 6.1%ની તેજી. અને ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો સીઈ ઇન્ફો 8.2% તૂટ્યો. પછી જી એન્ટરટેનમેન્ટ મિત્રો 5% તૂટ્યો. એજીસ વોપાક એમાં પણ 4.2%ની મંદી જોવા મળી. ભારતી હેક્ઝાવેર એમાં પણ 4%ની મંદી. કલ્યાણ જ્વેલર્સ પણ ગઈકાલે તૂટતો જોવા મળ્યો, 3.7% નીકળી ગયો. બહુ ચાલ્યો ભાઈ. 350 થી 600 રૂપિયા, કોન્સ્ટન્ટ 250 રૂપિયાની તેજી. ખરું ને? જબરદસ્ત. હવે બીજો છે સોનાટા સોફ્ટવેર 3.7%, એ પણ તૂટ્યો. ઝાયડસ વેલનેસ 3.6% તૂટ્યો. ખરું ને? હવે વાત કરીએ આજના બજાર વિશેની. તો આજના બજારમાં મિત્રો એવું છે કે ચીપ શેરોની અંદર જબરદસ્ત વેચવાલી ચાલી રહી છે. તો શું ચીપ શેરોની વેચવાલી આઈટી સ્ટોક્સ માટે શું પોઝિટિવ કહી શકાય? ખરું ને? તો આના ઉપર આપણે ચર્ચા કરવાની છે. બીજું કે અત્યારે હાલ બજારમાં ચીપ શેરોમાં તમે જાણો છો, ચીપ શેરો કયા કયા છે? મોટી મોટી કંપનીઓ, હાથીઓ છે બધા. જે દક્ષિણ કોરિયામાં તમે જાણો છો કોસ્પી જે ઇન્ડેક્સ ચાલે છે એનો દેશ કયો? કોસ્પી ઇન્ડેક્સનો, જેમ આપણો સેન્સેક્સ ચાલે છે અને દેશ કયો? તો ઇન્ડિયા. એમ કોસ્પી ચાલે છે તો એનો દેશ કયો? તો દક્ષિણ કોરિયા. હવે દક્ષિણ કોરિયામાં ની આ રહી મેન કંપની કઈ? ચીપ કંપની કઈ મેન? સેમસંગ. નામ સાંભળેલું હશે ને? સેમસંગ. તમને એવું થતું હશે ખરી આ ક્યાંની કંપની છે, પણ આ દક્ષિણ કોરિયાની કંપની છે મિત્રો. ત્યાં આનું લિસ્ટેડ છે. ખરું ને? અને એની અંદર જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે સેમસંગમાં. પછી એના જેવી બીજી 2-3 મોટી મોટી કંપનીઓ છે જે ચીપ કંપનીઓ છે, એના નામ પણ આપણને અમુક તો ના આવડે એવા નામ છે. તો એમાં વેચવાલી શું આઈટી સ્ટોક્સ માટે પોઝિટિવ કહી શકાય? કારણ કે આ બંનેનું કનેક્શન ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે મિત્રો. ખરું ને? હવે ક્રૂડ પણ તમે જુઓ $80 અંદર કામકાજ કરી રહ્યું છે, કે ધેટ્સ અ વેરી વેરી પોઝિટિવ ફોર ઇન્ડિયન માર્કેટ. ખરું ને? ખાસ તો ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે ડોલર પણ 96ની અંદર કામકાજ કરી રહ્યો છે.
છન્નું કુદાવા નથી દેતા આ લોકો, એટલે ક્યાંક ને ક્યાંક ડોલર પણ વધતો જોવા મળતો નથી. રૂપીઝ અત્યારે મજબૂત ચાલી રહ્યું છે, એટલે $80 અંદર જે ક્રૂડ છે તો એનો સીધો ફાયદો ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, આ જે બધા સ્ટોક્સ છે આના ઉપર પોઝિટિવ અસર જોવા મળે, અને એચપીસીએલ, આઈઓસી, બીપીસીએલ આ બધા ઉપર એની માપની અસર જોવા મળી શકે છે મિત્રો. સોરી, ઓએનજીસી એ બધા ઉપર વેચવાલી જોવા મળે, અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે પોઝિટિવ કહી શકાય, એચપીસીએલ, આઈઓસી અને બીપીસીએલ. બરાબર ને મિત્રો? હવે ખાસ ધ્યાન રાખજો, મેટલ એટલે કે પ્રીમિયમ મેટલ સોનું અને ચાંદી અત્યારે હાલ છેલ્લા 2-3 દિવસથી તમે જુઓ સડસડાટ ઉપરની સાઈડે દોડી રહ્યું છે. લગભગ $62 ઉપર ચાંદીનો ભાવ $62 ઉપર ચાલી રહ્યો છે, અને $4200 ઉપર સોનું પણ આવી ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક નીચલા લેવલથી જબરદસ્ત ખરીદારી જોવા મળી રહી છે, અને સોનું અને ચાંદી પાછા ધબધોકાર ચાલતા જોવા મળી રહ્યા છે. તો એની સીધી અસર હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કોપર, કાલે તો કોપરમાં જોરદાર તેજી હતી, હિન્દુસ્તાન કોપરમાં 8.4%ની તેજી હતી, ખરું ને? તો આની સીધી અસર મેટલ સ્ટોક્સ ઉપર જોવા મળતી હોય છે. એમાં પણ મેટલમાં હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા, પછી આ હિન્દુસ્તાન કોપર, નાલ્કો, હિન્દાલ્કો, આ બધા સ્ટોક્સ, ખરું ને મિત્રો? તો મેટલ સ્ટોક્સ ઉપર વધારે ધ્યાન રાખવું. મેટલ સ્ટોક્સમાં પણ અમુક સારા જે કંપનીઓ છે, જીએસડબલ્યુ સ્ટીલ છે, ટાટા સ્ટીલ છે, ખરું ને? આ બધી કંપનીઓ અત્યારે વધારે લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપે એવી છે મિત્રો. હવે વાત કરીએ આપણે એક કંપની જેનું રિઝલ્ટ આવ્યું છે, ન્યુલેન્ડ લેબોરેટરી. ન્યુલેન્ડ લેબોરેટરીનું રિઝલ્ટ આવ્યું છે. 20,000નો એનો કરંટ ભાવ ચાલે છે. કેટલો ચાલે છે મિત્રો? એનો હાલનો ભાવ કેટલો છે? ₹20,000 શેરનો ભાવ. ન્યુલેન્ડ લેબોરેટરી. હવે એને રિઝલ્ટ પેશ કર્યું છે, સાંભળજો, બરાબર મજા આવશે તમને. પ્રોફિટ મિત્રો 14 કરોડથી વધી 148 કરોડ થઈ ગયો. ન્યુલેન્ડ લેબોરેટરીનું પ્રોફિટ 14 કરોડથી 148 કરોડ, એટલે લગભગ 10 ગણો પ્રોફિટ વધી ગયો. 1-2 ગણો નહીં, કે 20%, 40%, 50% નહીં, અહીં તો સીધી 10 ગણા, 1000% પ્લસ પ્રોફિટ. 10 ગણો પ્રોફિટ વધી ગયો. 14 કરોડ ક્યાં ને 148 કરોડ ક્યાં. એબિટા માર્જિન જુઓ, એબિટા જુઓ, 34 કરોડથી વધીને સીધું 223 કરોડ. રેવન્યુ જુઓ, 293 કરોડથી વધીને 600 કરોડ. એબિટા માર્જિન જુઓ, 11%થી એબિટા માર્જિન જે આપણું કહીએ છીએ 11%થી વધીને 34%. છોતરા કાઢી નાખ્યા. તો ન્યુલેન્ડ લેબોરેટરી આજે હલચલમાં રહી શકે છે મિત્રો. ખાસ તો આપણે, હું માર્જિન વિશે સમજાવું તો આપણે કોઈ પણ ધંધો કરતા હોય તો તમને ખબર હશે કે ભાઈ 10%નું માર્જિન હોય, કે 5%નું માર્જિન હોય, કે 20%નું માર્જિન હોય. તો તમારા ધંધાકીય અલગ ધંધામાં અલગ માર્જિન હોય છે. દાખલા તરીકે ₹100ની વસ્તુ હોય, 110માં તમે વેચતા હોય તો તમને 10%નું માર્જિન મળ્યું કહેવાય, ખરું ને? ₹100ની વસ્તુ 120માં વેચતા હોય તો 20%નું માર્જિન મળ્યું કહેવાય. એ જ રીતે આ જે ન્યુલેન્ડ લેબોરેટરીનું જે ₹100ની વસ્તુ પહેલાં ₹111, એટલે કે 11%નું માર્જિન હતું, ₹111 પહેલાં વેચતા હતા, એ અત્યારે ₹134 સીધી વેચવા માંડ્યા. હવે પ્રોફિટ કેટલો બધો જમ્પ કરે, ખરું મિત્રો? અને પાછું તોય રેવન્યુ વધ્યો. એવું નહીં કે ચલો માર્જિન વધાર્યું તો રેવન્યુ ઘટે, એવું નથી. એટલા માટે આપણે નહીં કહેતા કે ભાઈ પછી ભાવ વધારી દઈએ તો ગ્રાહકી ઘટી જાય, એવું નથી. આમને તો ગ્રાહકી ઓર વધી ઉપરથી, કેમ કે આમની મોનોપોલી છે. એમને 20,000નો ભાવ છે, ખરું મિત્રો? હવે ન્યુલેન્ડ લેબોરેટરીનું લાંબા ગાળાના કરાર કરેલા છે, એ કંપનીનું નામ છે ગ્લેન્ડ ફાર્મા. ગ્લેન્ડ ફાર્મા પણ આજે હલચલમાં રહી શકે છે, કારણ કે ન્યુલેન્ડ લેબોરેટરી જોડે આના લાંબા ગાળાના કરાર થયેલા છે ગ્લેન્ડ ફાર્માના. તો ગ્લેન્ડ માર્કા, જો ન્યુલેન્ડ લેબોરેટરી કદાચ ચાલે તો પછી ગ્લેન્ડ ફાર્મા પણ ચાલશે. તો આ બંને શેર કરસ્પોન્ડન્સ છે, આ ધ્યાન રાખજો. બીજું મિત્રો, અરવિંદ ઉપર સમાચાર છે. અરવિંદ લિમિટેડમાં QIPથી ₹500 કરોડ ભેગા કરવાના છે. 500 ઉપરનો ભાવ ચાલે છે અરવિંદ.
એ પણ સારો સ્ટોક છે મિત્રો. નવીન ફ્લોરિનનું પણ રિઝલ્ટ આવ્યું છે. એબિટા 206 કરોડથી વધીને 357 કરોડ. રેવન્યુ મિત્રો 725 કરોડથી વધીને 1045 કરોડ અને માર્જિન પણ 28% વધીને 34%. નવીન ફ્લોરિન પણ આજે હલચલમાં રહી શકે છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. આજે ધ્યાન રાખજો, ખાસ તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે બજાર ધીમે ધીમે નીચેથી પટકાઈને પાછું ઉપર પણ જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ અત્યારે પોઝિટિવ ચાલી રહ્યો છે. આપણે કાંઈ નવી ખરીદારી ઉપરના લેવલ ઉપર કોઈ કરતા નહીં. મહેરબાની કરીને નીચે આવે એની રાહ જોજો. તમે ગાડી છૂટી ગઈ એવું નહીં સમજવાનું ક્યાંય પણ. ભલે છૂટી ગઈ તો છૂટી ગઈ, પણ આપણા પૈસા વેસ્ટેજ ના જાય. ખાસ ધ્યાન રાખવાનું, ઉપલા લેવલે ફસાઈને ક્યાંક નીચલા લેવલે આપણે છોડી ન શકીએ અને ફસાયેલા રહીએ, એના કરતાં ના ઇન્વેસ્ટ કરવું સારું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી, ફળદાયી રહ્યું. મારા પ્રોફિટ પોઈન્ટ ચેનલ પરથી આપ સૌનું શુભકામના.